વિદ્યાર્થી મિત્રો, ગયા ટોપિકમાં આપણે ત્રિકોણમિતિની વેલ્યુ જોઈ અને સ્વાધ્યાય 8.2 ના પ્રશ્ન નંબર 1 ના 3 એક્ઝામ્પલ જોયા. મેં તમને પહેલા જ કીધું છે કે જે ત્રિકોણમિતિય કોષ્ટક જે છે થીટાનું એ આપણે કમ્પલસરી યાદ રાખવાનું છે, તો જ આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. અને આ એક્ઝામ્પલ 2 માર્કમાં કમ્પલસરી પૂછાય છે સેક્શન બી માં. બરાબર? તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, sin 30 plus tan 45 minus cos x 60 છેદમાં sec 30 plus cos 60 plus cot 45. બરાબર? sin 30 ની વેલ્યુની વાત કરીએ તો કેટલી આવશે? તમને ખબર છે 1/2 વત્તા tan 45 ની કિંમત કેટલી? 1 minus cos x 60 ની વેલ્યુ કેટલી? 2/√3. પહેલા તમારે શું કરવાનું? જ્યારે વેલ્યુની વાત આવે ત્યારે કોષ્ટક પહેલા સાઈડ પર ડ્રો કરી લેવાનું. બરાબર? પછી એમાં જે વેલ્યુ હોય તે જોઈને મૂકવાની અંદર અને સાદું આપવાનું. બરાબર? હવે વાત કરીએ sec 30 એટલે કેટલા? 2√3 અને આવશે cos 60 ની વાત કરીએ તો અહીંયા આવશે 1/2 અને cot 45 ની વાત કરીએ તો કેટલા આવશે? 1 આવશે. બરાબર? હવે આ સાદું આપણે તો સરવાળાના સ્વરૂપમાં છે 1/2 પ્લસ 1 માઈનસ કેટલા? 2/√3 અને છેદમાં 2/√3 વત્તા અને પણ 1/2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ આનું સાદું આપણે પહેલા તો ફર્સ્ટ આનું આપીએ તો શું આવશે? 3/2 માઈનસ 2/√3 આવશે. આનું સાદું રૂપ અહીંયા આવશે 2 આવશે ગુણાકારમાં, છેદમાં આખા 2 આવશે, therefore 2 plus 1 3 અને છેદમાં 2. સેમ પ્રોસેસ અહીંયા છે. બરાબર? એટલે લખી દો 2/√3 plus 3/2 is equal to આ જે લસાઅ છે તો તમારું શું થશે? 2√3 થશે. બરાબર? આને ગુણાશે આમ જશે, therefore 3√3 minus 4 divided by આની વાત કરીએ તો શું આવશે? 4 plus 3√3 હશે. બરાબર? હવે આ જે પદ છે એને નીચેના પદને અલગ રીતે લખી શકાય. કઈ રીતે? તો 3√3 minus 4 divided by 3√3 plus 4 is equal. હવે આનું સાદું આપે છેદ કેવું છે? ખબર છે √3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર? તો હવે આ છેદનું શું કરવાનું? આપણે સમીકરણ કરવાનું. બરાબર? તો છેદનું સમીકરણ કેવી રીતે કરે છે? તો તમને ખબર છે આપણે 9 માં શીખી રહ્યા છે છેદમાં જે પ્લસ હોય તેનું માઈનસ કરીને આપણે છેદનું સમીકરણ કરીએ છીએ. તો ઉપર નીચે ગુણાશે. બરાબર? સમીકરણક અવયવ તરીકે 3√3 minus 4 તો ઉપર કયો આવશે? 3√3 minus 4 આવશે. નીચે પ્લસ છે એટલા માટે ઉપર માઈનસ આવશે. therefore 3√3 plus 4 3√3 minus 4 is equal to a minus b છે. બરાબર? અવયવ પાડવાના છે એના. નીચેની વાત કરીએ તો a minus b plus b. બરાબર? તો ફર્સ્ટ ઉપરના અવયવ પાડીએ તો કેટલા મળશે? 3√3 square minus 2 into a into b, therefore 3√3 into કેટલા? 4 plus 4 નો વર્ગ હશે. નીચે આવશે તો 3√3 નો વર્ગ minus 4 નો વર્ગ હશે. કેમ? કારણ કે a minus b plus b છે, a square minus b square થશે. ને આનું સાદું રૂપ આપણે અલગ રીતે બી આપી શકીએ. કેવી રીતે? તો આ જે પદ છે એમાં પહેલો પદને આ સંખ્યા સાથેનો ગુણાકાર ઓછા 4 નો આ સંખ્યા સાથેનો ગુણાકાર કરીએ તો પણ આપણને આન્સર મળશે. બરાબર? મેં આપણે અવયવની રીત વાપરી છે a square minus 2ab plus b square ના સ્વરૂપમાં. બરાબર? is equal to આની વાત કરીએ તો 9 3 નો વર્ગ 9 અને √3 નો વર્ગ કેટલો? 3 એટલે 9 કરી કેટલા? 27 ઓછા અને આવશે 4 નું 8 8 કરી 24 વર્ગમૂળમાં 3 વત્તા કેટલા? 4 નો વર્ગ 16 ડિવાઇડેડ બાય અહીંયા કેટલા આવશે? આપણે જોયું 3√3 નો વર્ગ એટલે કેટલા? 27 ઓછા 16. 27 માંથી 16 બાદ કરીએ તો કેટલા આવશે? છેદમાં 11 આવશે. ઉપરની વાત કરીએ તો શું આવશે?
27 વત્તા 16 એટલે 6 ને 6 12 ને 13 3 વધી 1 2 ને 3 ને 4 43 માઇનસ 24 રૂટ 3 બરાબર. હવે આની વાત કરીએ તો આ જે અવયવ છે એમાં કોઈ કોમન નીકળશે નહીં બરાબર. therefore આ તમારો આન્સર થશે. એ જ રીતના નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 5 cos square 60 plus 4 sec square 30 minus 10 square 45 divided by sin square 30 plus cos square 30 બરાબર is equal to વેલ્યુ મૂકો 5 sin square cos square 60 સોરી cos square 60 ની વેલ્યુ જોઈએ તો cos square 60 ની વાત કરીએ તો કેટલા આવશે 1/2 પણ કેટલા છે વર્ગ છે વત્તા 4 sec square 30 ની વાત કરીએ તો કેટલા આવશે 2/√3 આખાનો વર્ગ minus 10 square 45 એટલે કેટલા 1 અને વર્ગ આપેલો છે એટલે વર્ગ is છેદ sin square 30 એટલે કેટલા 1/2 નો વર્ગ વત્તા cos square 30 તો જો cos square 30 ની વેલ્યુ કેટલી છે 3/2 નો વર્ગ વર્ગમાં આપેલી છે એટલે વર્ગ કર્યો. હવે સાદુરૂપ આપીએ is equal to 5 into 1/4 2 નો વર્ગ 4 વત્તા 4 into આનો વર્ગ કરીએ તો 4/3 આવશે ગુણાકારમાં છે અને આવશે -1 ડિવાઇડેડ બાય કેટલા ને 1/4 વત્તા √3 નો વર્ગ એટલે 3 અને 2 નો વર્ગ એટલે કેટલો 4 બરાબર is equal to આનું સાદુરૂપ આપીએ તો 5/4 લખી શકાય. આની વાત કરીએ તો 4 ચોક 16 ના છેદમાં 3 -1 ડિવાઇડેડ બાય આ છેદ સરખો છે તો આપણે કરી શકીએ 1 + 3/4 therefore લખી શકાય ને 5/4 +16/3 -1 divided by 4/4 એટલે કેટલા 1 તો આપણો અંશ જ રહી જશે અંશ જ રહેશે તો મેં લખી શકું કે 5/4 +16/3 -1 બરાબર. તો હવે છેદ જ છે તો હવે છેદમાં જે સંખ્યા છે તે અલગ છે તો આપણે શું લેવા પડશે લસાઅ લેવા પડશે 4 તરી 12 થશે બરાબર. therefore છેદમાં 12 રહેશે તો ઉપર અને કેટલા આવશે 5 તરી 15 વત્તા અને 16 ચોક 64 આવશે કેમ કારણ કે અહીંયા 4 નથી અને 3 નથી therefore અહીંયા 3 વડે ગુણો અને 4 વડે ગુણો બરાબર અને કઈ નહીં મળે તો કેટલા વડે 12 વડે ગુણો બરાબર is equal to હવે 15 માંથી 12 છે તો કેટલા બાકી રહે 3 બાકી રહે બરાબર અને 64 માં એનો ઉમેરો કરીએ therefore 3 + 64 divided by 12 is equal to કેટલા આવશે 67/12 બરાબર. વિદ્યાર્થી મિત્રો આ જે ગણતરી કરીએ છીએ તે વ્યવસ્થિત કરવાની આપણે જો એક બી મિસ્ટેક કરશું તો આપણો એક્ઝામ્પલનો આન્સર આવશે નહીં. હવે આપણે સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન નંબર 1 માં પ્રશ્ન નંબર 1 અને 3 જોઈએ બરાબર. પ્રશ્ન નંબર 1 પ્રશ્ન નંબર 2 માં પ્રશ્ન નંબર 1 જોઈએ એમાં ફર્સ્ટ આપેલું છે 2 tan 30 છેદમાં 1 + tan square 30 અંશ is equal to 2 tan 30 અંશની નીચે tan square 30 છે બરાબર. tan 30 ની વાત કરીએ તો આ tan 30 ની વેલ્યુ કેટલી છે 1/√3 બરાબર એટલે 2 * 1/√3 કિંમત મૂકું છેદમાં 1 + 1/√3 નો સ્ક્વેર થશે is equal to આની વાત કરીએ તો મળશે 2/√3 મળશે છેદમાં અન્ય વાત કરીએ તો 1/√3 નો વર્ગ એટલે 1 + 1/3 થશે 3 લસાઅ લઈ લો તો મને મળશે 2/√3 છેદમાં 3 + 1 એટલે કે 4/3 છેદનો છેદ અંશમાં જશે is equal to 2 * 3 divided by √3 * 4 થશે. આ છેદ નીચે આવી જશે અને આ ઉપર જતો રહેશે એટલે 2 * 3 બરાબર. આની વાત કરીએ તો 2 * 4 થશે અને 3 ના અવયવની વાત કરીએ તો તમને ખબર છે કયા થાય √3 કરીએ તો 3 મળે છેદમાં √3 * 2 therefore √3 નીકળી જશે therefore તમને કિંમત કોના સ્વરૂપમાં √3/2 ના સ્વરૂપમાં મળશે
હવે √3/2 વેલ્યુ કોની છે તે જોવાનું, બરાબર. √3/2 કોની વેલ્યુ છે? અને 60 ની વેલ્યુ છે કોની? sin. ધેરફોર મેં લખું જે કિંમત આપેલી એ 60 ની વેલ્યુ થશે, પણ કયા 60 ની વેલ્યુ થશે? sin of 60 ની વેલ્યુ કેટલી થશે? અને √3/2. ધેરફોર sin of 60 મળશે. ધેરફોર એનો કયો આન્સર સાચો આવશે? તમારો એ ઓબ્જેક્ટિવ જે છે તે તમારો સાચો આવશે, બાકીના ઓપ્શન ખોટા. કારણ કે cos 60 ની વાત કરીએ, cos 60 કેટલા છે? 1/2. આની વાત કરીએ તો tan 60, tan 60 ની વાત કરીએ તો કેટલા છે? √3. અને sin 30 ની વાત કરીએ તો કેટલા છે? 1/2. બીજો એક રીત કહું તમને, આમાં તમે વેલ્યુ મૂકીને સાદો બાય તમને આન્સર મળ્યો, બરાબર. પરંતુ તમને જો વેલ્યુ ખબર હોય અને તમે આમાં જ મૂકી દો તો તમને ડાયરેક્ટલી આન્સર મળી જાય કે આ 60 ની વેલ્યુ જ √3/2 થાય. ત્યારબાદ આ ઓબ્જેક્ટિવ સાચો છે કે આની વેલ્યુ √3/2 ક્યારે મળે? જ્યારે sin 60 ની વેલ્યુ હોય ત્યારે, બરાબર. આ બધી વેલ્યુ √3/2 થતી નથી, ઇક્વલ નથી થતું. કોની વેલ્યુ ઇક્વલ થાય? sin 60 ની વેલ્યુ ઇક્વલ થાય, બરાબર. તમે બધી વેલ્યુ ઇક્વલ ટુ ના સ્વરૂપમાં જે મૂકો ત્રિકોણમિતિય વિધેયના ગુણોત્તર સ્વરૂપે, બરાબર. તો ઇક્વલ ટુ માં કોઈ સરખી થતી નથી. √3/2 કોની આવે? sin 60 ની આવે. એટલે આને આ બે ઇક્વલ થાય તો જ વેલ્યુ સરખી આવે. આપણે જે એક્ઝામ્પલ ફર્સ્ટ ટોપિકમાં જોયા હતા તેમાં ઇક્વલ ટુ સાબિત કર્યું હતું, LHS RHS, બરાબર. એ જ રીતના છે એક્ઝામ્પલ, પણ આમાં સાદું રૂપ આપીને આપણે ગણતરી કરીએ તો ભૂલ નહીં આવે, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે, જ્યારે a ખાલી જગ્યા હોય ત્યારે sin of 2a = 2 sin a થાય, બરાબર. તો હવે a ની વેલ્યુ ની વાત કરીએ તો a = 0 લઈએ પહેલા. જો a = 0 લઈએ તો મારે બંને બાજુની વેલ્યુ સરખી મેળવવાની, બરાબર. તો મેં લખું sin of 2a is equal to sin of 2, a ની વેલ્યુ મૂકું 0, therefore sin of 0, therefore કેટલી આવશે વેલ્યુ? sin 0 એટલે 0 આવશે. એ જ રીતના 2 sin is equal to શું આવશે? 2 sin of 0, sin 0 કેટલા? 0, therefore આન્સર 0 આવશે. therefore મેં લખી શકું કે a = 0 માટે મેં કહી શકું કે sin of 2a is equal to 2 sin of a મળે. આ ફર્સ્ટ થયું કેમ? a = કેટલા લીધા? 0 લીધા, બરાબર. હવે બીજું લાવ, a = 30 લેતા તો મને મળશે sin of 2a is equal to કેટલા મળશે? sin of 2 * 30 is equal to sin of 60 અંશ, 3 * 6 એટલે 60 અંશ થશે. અને sin 60 ની વેલ્યુ કેટલી છે? √3/2. હવે વાત કરીએ 2 sin is equal to 2 sin of a એટલે કેટલા? 30 અને sin 30 ની વેલ્યુ કેટલી છે? 1/2, બરાબર. therefore sin of 2 * 1/2, therefore 1 આવશે. therefore મેં કહી શકું કે a = 30 અંશ એટલે કે 30 અંશનો ખૂણો લઈએ ત્યારે sin of 2a not equal to 2 sin of a મળે, બરાબર. હવે બીજી વેલ્યુ લઈ લઈએ 45 અંશ, એટલે કે a = 45 અંશ લેતા. જો a = 45 અંશ લઈએ તો આપણે વેલ્યુ મૂકીએ એમાં sin of 2a is equal to sin of 2, a એટલે કેટલા? 45 મૂકી દો આમાં, એટલે કેટલા આવશે? sin of 90 અંશ. sin 90 ની વેલ્યુ કેટલી? 1, therefore લખું 1. એ જ રીતના લખું 2 sin of a is equal to 2 sin * 45 અંશ is equal to 2 ગુણ્યા આ ગુણાકારમાં છે, therefore sin 45 ની કિંમત કેટલી? 1/√2. therefore કેટલો આન્સર આવશે? √2 આવશે. એટલે √2 ગુણ્યા √2 કરીએ આપણે તો 2 મળે અને નીચે આવશે √2, therefore 2. therefore કહી શકું કે a = 45 અંશ માટે મેં કહી શકું કે sin of 2a not equal to sin of 2a, sorry 2 sin of a, 2 sin of a જે વિધેય આપેલું છે તે. હવે વાત કરીએ d, એટલે કે a = 60 અંશ લેતા મને મળશે sin of 2a is equal to sin of 2 * 60,
ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ 120 અંશ 120 ની વાત કરીએ તો આપણને ખબર છે કે આપણા ત્રિકોણમિતિય વિધેયમાં 120 ખૂણાનો ઉલ્લેખ નથી એટલે કે આપણા અભ્યાસ કરવામાં નથી ત્યારપર કહી શકાય કે આ ખૂણાનું માપ આપણા અભ્યાસક્રમમાં નથી therefore d નહીં આવે therefore કહી શકાય કે sin of 2a not equal to sin of 2 sin of a બરાબર એટલે ઓબ્જેક્ટિવ કયો સાચો આવે ઇક્વલ ટુ ના સ્વરૂપમાં જે વેલ્યુ આવી એ સાચો કહેવાશે therefore a is equal to 0 આવશે આપણું બરાબર આ એક્ઝામ્પલ એવો છે કે આને રિલેટેડ બી એક્ઝામ્પલ આપણે ગણવાના છે હો બરાબર ખૂણાના માપ શોધવાના છે આપણે તો કઈ રીતે તે આપણે આગળના ટોપિકમાં જોઈશું પણ તમારે બી યાદ રાખવાનું કે કેવી રીતે મેળવાય બરાબર આપણે LHS ને RHS નું અલગ અલગ સાદું આપવા પડશે ત્યારે બરાબર હવે સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન નંબર 2 માં બીજો અને ચોથો એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ